હાલો મિત્રો, એક આ ડિલક્સ ગાડી આવી છે, તેમાં પ્રોજેક્ટર લાઇટો ફિટ કરવાની છે. હાલો એ હવે ખોલીને પછી ફિટિંગ કરીને તમને બતાવું. હાલો મિત્રો, થઈ ગઈ છે પ્રોજેક્ટર લાઇટ ફિટ, તમને ચેક કરાવું. હાલો મિત્રો, આ સીડી ડોન ગાડી આવી છે, તેમાં આગળના જમ્પ ભરવાના છે. જોઈ શકો છો તમે જમ્પની કન્ડિશન. હવે જમ્પ ખોલીને પછી તમને ચેક કરાવું. આમાં હોલસેલ નાખી દીધી છે. હાલો મિત્રો, થઈ ગયો છે કમ્પ્લીટ. બે જમ્પ ભરાઈ ગયા છે. બેની હોલસેલના ઓઇલને બે ચેન્જ કરી નાખ્યું. જમ્પ કમ્પ્લીટ થઈ ગયા. આ એક એવેન્જર ગાડી આવી છે, તેમાં પાછળનો મડગાર્ડ બદલવાનો છે. તે પાછળનો મડગાર્ડ ખોલી નાખ્યો છે. હવે પાછો નવો ફિટિંગ કરીને પછી તમને ચેક કરાવું. હાલો મિત્રો, આ એવેન્જર કમ્પ્લીટ થઈ ગઈ છે. એનો પાછળનો મડગાર્ડ છે એ રિપ્લેસ કર્યો છે. કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આ પેશન ગાડી આવી છે, તેમાં સ્ટેરિંગ કોન નાખવાની છે. સ્ટેરિંગ કોનમાં બહુ અવાજ આવે છે. હવે ખોલું પછી બતાવું તમને. હાલો મિત્રો, આ સ્ટેરિંગ કોન ખોલી નાખી છે. આ જોઈ શકો છો, સાવ કટાઈ ગઈ છે. હવે એ નવી રિપ્લેસ કરવી જોશે. હાલો મિત્રો, આ અંક ગાડી આવી છે, તેમાં સ્લેપ નથી લાગતો. સેલ્ફના કાર્બનનો ફોલ્ટ છે. તમને હું પેલા ચેક કરાવું. સેલ્ફનો રિલે બોલે છે. સેલ્ફ ખોલી નાખ્યો છે, તેમાં નવા કાર્બન નાખી દીધા છે. હવે સ્લેબ કમ્પ્લીટ આડી પેક કરીને પછી તો મિત્રો જણાવજો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો. તો ચાલો હવે મળીએ કાલે. બાય બાય, ટેક કેર.